જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં આવેલ ન્યૂ એરા પ્રોફેસર એકેડેમી દ્વારા સ્પેક્ટ્રમ તથા ઘુંઘરૂ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત બાળકોએ વિવિધ સ્ટોલ ઉભા કરી ગેમ ઝોન, ફૂડ ઝોન, ઠંડા પીણા જેવા અનેક સ્થળો દ્વારા લોકોને ફૂડ આઇટમનું વેચાણ કરી પૈસાની વેપારની અગત્યતા જાતે અનુભવી હતી તથા પૈસો કેમ કમાવવા તે અંગેની સમજ કેળવી હતી। આ ઉપરાંત બાળકોએ વૈદિક શાસ્ત્રોથી થતા પરંપરાગત લગ્ન કેવા હોવા જોઈએ તેમજ સ્વચ્છતાની અગત્યતા આપણા સમાજનું એક કલંક એટલે કે વૃદ્ધાશ્રમ જેવી થીમ પર જુદા જુદા કાર્યક્રમો રજૂ કર્યા હતા। તે સિવાય સાંપ્રત સમયમાં બનેલ ચંદ્રયાન લોન્ચિંગ, રામાયણ જેવી થીમ પર પણ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી। આ કાર્યક્રમ દ્વારા બાળકોએ અપેક્ષિત સુધારાઓ કરવા અંગુલી નિર્દેશ કર્યો હતો તેમજ બાળકોમાં સંસ્કારોનું આરોપણ થાય તેવા નાટકો, ડાન્સ, મોનો એક્ટિંગ રજૂ કરેલા હતા અને આ કાર્યક્રમમાં શહેર અગ્રણીઓ, બાળકો, વાલીઓ અને શહેરીજનો મળી કુલ લગભગ 5 થી 6 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોની કૃતિ નિહાળી અને કાર્યક્રમની ખૂબ પ્રશંસા કરી હતી। સરકાર દ્વારા આ વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ ત્યારે લોકો આહાર પ્રત્યે સજાગ બની મિલેટની અગત્યતા સમજી દૈનિક ખોરાકમાં મિલેટ ધન્ય અપનાવે અને તેવા હેતુ માટે ઓપન ફોર ઓલ મિલેટ ફૂડ કોમ્પિટિશન 2024નું આયોજન કર્યું હતું અને વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। નમસ્કાર, હું જગમલભાઈ નંદાણીયા, ન્યૂ એરા પ્રોફેસર એકેડમી કેશોદ। શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં, પરંતુ બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવી તથા તેમનો વિકાસ કરવો, સર્વાંગી વિકાસ કરવો એ શિક્ષણ છે। સર્વાંગી વિકાસના ભાગરૂપે આજરોજ તારીખ 23 માર્ચ 2024ના રોજ સ્પેક્ટ્રમ તથા ઘુંઘરૂ 2024નું ન્યૂ એરા પ્રોફેસર એકેડમી દ્વારા આયોજન કર્યું હતું, જેમાં બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત શક્તિઓ તથા પૈસા કેવી રીતે કમાવા અને પૈસાનું મૂલ્ય શું છે એ સમજવા માટે બાળકોએ લગભગ 50 જેટલા સ્ટોલ બનાવ્યા હતા, જેમાં ઠંડા પીણાઓ, આઈસ્ક્રીમ, ખાણીપીણી જેવા સ્ટોલો દ્વારા ખૂબ જ વકરો એકઠો કર્યો હતો। તેમજ બાળકોએ સાંપ્રત સમયની કેટલીક સમસ્યાઓ, વૃદ્ધાશ્રમ છે, સ્વચ્છતા છે, તેમજ ચંદ્રયાન, રામાયણ અને પરંપરાગત લગ્નોની થીમ ઉપર 35 થી 40 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી। ખૂબ જ ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો હતો। દરેક કાર્યક્રમ ખૂબ જ સુપરહિટ ગયેલા હતા। તમામ સ્ટાફ લોકોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ પરિશ્રમ કર્યો હતો। આ તકે આ કાર્યક્રમના સહયોગી તમામને, જેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપ્યો છે, એ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ છે, આભાર। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।